આ વાત એ છે કે હૃદયમાં નામ હશે ને તો પરમાત્મા નહીં કાઢી શકે. મારો કહેવાનો અર્થ એ છે એમ જેની સાથે રહ્યો એની હારે પ્રેમથી રહ્યો. અને હકીકત સાહેબ જાહેરમાં કહું, ગઈકાલે રામનવમી ગઈ છે, આખા વિશ્વને રામનવમીની વધાઈ. અને એ જ રામનો પરમ ભક્ત હોય મારુતિ, એ હનુમાનજી, આજ ઈ મારુતિ મંડળ બેઠું છે. એટલે કહું હનુમાનજી આપણને એટલું જ કીધું કે એકલા નામ નહીં લેવાનું, હારો રામનું કામ કરવાનું. લંકામાં ભગવાન જાય છે હનુમાનજી મહારાજ અને વિભીષણને મળે છે. આખી લંકામાં એક જ ઘર એવું નીકળ્યું, એ ઘરમાંથી રામ 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 શબ્દ આવતો હતો. અને આપ જાણીએ છીએ વિભીષણને રાતે હનુમાનજી મળ્યા. અરે કે ભલામણા તમે રામ ભક્ત હતા? કે હા, હું રાવણનો ભાઈ જ છું. કોઈ દી ભગવાન સામે બાવડા નહીં ચડાવવાના, ઈશ્વર સામે કોઈ દી નહીં. અમારા માટે આ જનતા જનાર્દન છે, જનતા એ તો ઈશ્વર છે, એને છેતરી નો એકાય. આજ હું ગમે ગલોંદા મારી દઉં, કાલ તો મારું બહાર આવવાનું જો ખોટું છે તો. અને ઘણા એવા હશે સાચું છે એને ખોટું કરવા નીકળી જશે, એની આપણને પરવા નથી. શું કામ? આવા સંતોના આશીર્વાદ છે, અમારા સદગુરુના આશીર્વાદ છે આપણી માથે, એ કોઈ પ્રશ્ન નથી. પણ આપણે કથા જાણીએ છીએ કે ભગવાન હનુમાનજી મહારાજ એ વિભીષણને મળે છે. એટલે આ કહું કે ભગવાન આમાં બાવડે. જો હરણાકશિપુએ શું કીધું કે આખી દુનિયામાં કોઈનું ભગવાનનું નામ ન લેવા દઉં, હરણાકશ બોલ્યો અને કરી બતાવ્યું. હરણાકશે આખી પૃથ્વીમાં ક્યાંય ભગવાનનું નામ જ નહીં. ભગવાન કે એમ તારા દીકરા જ પાસે ન લેવરાવું તો ભગવાન નહીં, પ્રહલાદને એની જ ઘરે મોકલ્યો. બોલો, પ્રહલાદને કીધું કે તું શું બોલે તકવાજી? હું જે બોલું એ બોલી. રાવણ એમ કે હું કોઈથી મરું નહીં, રાવણ એમ કે હું કોઈથી મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ વિભીષણ પાસે ગોટો વળવી દઉં તો માનજે હું પરમાત્મા. અને લંકાના મેદાનમાં 31મું બાણ વિભીષણને પૂછીને માર્યું. વિભીષણ ક્યાં મારું હવે આને? કે પ્રભુ ના ભીમાં જવા ગયો. ત્યારે ઈશારાથી ભગવાન રામે રાવણને કીધું જો તારો ભાઈ દેખાડે છો. એ જ વિભીષણને ભગવાન હનુમાનજી મહારાજ મળે છે. બહુ મોટી વાત છે, પણ ટૂંકી વાત કહું, જાણી નહીં કે મને આનંદ છે, હું પ્રભુ રામને તારી વાત કરીશ. આવું હનુમાનજી કીધું. તાક તો પ્રભુ રામ રાજી થશે ને? તાક બિલકુલ રાજી નહીં થાય. હે, બિલકુલ રાજી નહીં થાય. કે પણ હું લંકામાં એનું નામ લઉં છું. તાકે નામ ગમે નહીં, નામથી હાવ રાજી ન થાય. કે તો કે હારે કામ કરીને તો તાક તો હું કાલથી એનું કામ કરીશ તો રાજી થાય ને. તાક પછી રાજી નહીં થાય, તને ખોળામાં બેહાડીને ફેરવશે. ભલા માણા તું હારો હાર. એમાં મારુતિ મંડળ એકલું નામ નથી લેતું, હારો હાર રામનું કામ કરે છે. હારો હાર માતાજી જગદંબાના નવલા નોરતા ઉજવે છે, એનું કામ કરે છે. અને જ્વારા લઈ અને ઠેઠ તમે સાંભળો. અને અહીંથી પછી ડાકોરની યાત્રા કરવાના. ડાકોરની યાત્રા કેટલા જણા? 11,111. સાહેબ મને કહેતા બીજો આનંદ થાય. આપ કઈથી જાહેરાત નથી કરતો, પણ આપ બધા બેઠા કહો, આવતીકાલે રાતે, આવતીકાલે 8 તારીખે ભગુડામાં જે સેવા કરવા આવે છે 15,000 સ્વયંસેવકો છે. એમાંથી 5,500 સેવકો કાલે સોમનાથ અને દ્વારકાની જાત્રા એ ભગુડામાંથી જાય છે. એક હારે 100 બસો જાય છે જાત્રા. અને ભાઈએ જે કીધું એમ આપ બધાને કહું છું, પાટોત્સવમાં પધારજો. એટલે એના જો કામ થાય. હવે આવડાએ તો કામે નહોતું કર્યું, કોઈક નામ લેતા તેનું કીધું કે લેવાય નહીં, એમાં એ કમાન સટકી જઈને જાણીએ છીએ કે હૃદયમાં હતું તો પરમાત્મા પણ નામ ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ મિત્રનું નામ હૃદયમાં રાખજો. હૃદય બહુ મોટું છે. મારે તો તેજસભાઈ પટેલે અંદર કેમેરો મૂકીને મને ટીવીમાં દેખાડ્યું ત્યારે ખબર પડી કે આરું બહુ મોટું છે, દરિયા કરતા મોટું છે. કોઈ કઈ બધાયને નો હૃદય હોય. હા, અમુક તો બુદ્ધિથી જ જીવે. હું તો આ જેટલા પરણ્યા છે એને કહું, પરણો તો ખૂબ પ્રેમ કરવાની તાકાત હોય તો જ પરણી ગયો.
નહીતર વહી આવજો અમારી ભેગા મંજીરા. આ બધા આપણા ભગવાનોને ભગવાન હું કામ કહે છે સાહેબ? એની તાકાત તો જુઓ તમે. એક કંપનીમાં આગ લાગી. એક કંપની એવી આગ લાગી ને એટલે કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યો. તમામ બિચારા અગ્નિમાં હોમાઈ ગયા. પણ એની કંપનીનો માલિક બિચારો સારો માણસ, એ સીધો મીડિયા સામે આવી ગયા અને મીડિયા જાહેરાત કરવા કે મિત્રો આ કંપનીના અંદર જે કામ કરતા માણસો હતા એ કર્મચારીઓ નહોતા, અમારા પરિવાર જેવા હતા. જેણે જેણે જાન ગુમાવી છે એ બધાયના પરિવારને અમારી કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. અમુક ટીવી જોતા હતા, તેણે કીધું ભાઈ 51 લાખ હું કરવા? પરિવારની વ્યક્તિ વહી ગઈ. 51 લાખ રૂપિયા ખાતામાં નાખવાનું કીધું એટલે અમુક પરિવારે કીધું ભાઈ હવે માણસ જ વહી ગયા તો 51 લાખ ક્યાં નાખવા? એક બેન તો ટીવી હામાં ટગર લઈ ગયા. 51 લાખ હું કામ? ઓલા લબડેલે કોઈ દી 51,000 કોઈ દી એક આરે ઘીરે નહોતા આપ્યા. બેન તો આમ હજર થઈ ગયા ટીવી હામાં. ક્યાં બાત! આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય બેન. અને દીકરાને બોલે બેટા આ જોતો ટીવીમાં સમાચાર આવે જે તારા પપ્પા કામ કરતા એ ફેક્ટરીમાં આગ લાગી ને? હા મમ્મી. બસ બેટા કઠણ થઈ જાય, તું હિંમત રાખજે બેટા. 51 લાખ હિંમત રાખજે બેટા. ઈ તો જે કાલ થવાનું હતું એ આજ છું બેટા. વહેલું બેઠું માણસ છે, એને જન્મા એને તો જાવું જ પડે ને બાપા. હવે લાય તાર બાપાનો ફોટો, આગળ ફોટાની જરૂર પડશે એમ કરીને ઓલે ફોટો આપ્યો. એટલે બેન એ ફોટામાંથી ઓલી માખ્યું બેન કાળા ટપકા થઈ ગયેલા. બેન આમ ફોટો સાફ કરતા હતા ત્યાં એના દરવાજે ટકોરા થયા. બેન હાથમાં ફોટો લઈ અને જેવા ઊભા થયા દરવાજો ખોલ્યો ત્યાં તો ઘૂઘુ ઊભો માવો છોડતો હતો. બોલો બેન ના હાથમાં ફોટો પડી ગયો. આ ક્યાં થયા? સમાચારમાં આવે છે કે બધા ગુજરી ગયા. અહીંયા કેમ ઉભા? એને વિચારીને વહેમ પડ્યો કે આ જાતા જાતા મળવા તો નહીં આવ્યા હોય ને એમ. પદ્માન મળવા ન આવ્યા ને એમ. એટલે કે એમ બેનનું નામ પદ્મા. મામા મારી આપણે જેટલો આનંદ આવે એટલો. મૂળ વાત કહું, બેને જ્યાં દરવાજો ખોલ્યો તા ઘૂઘુ ઊભો માવો સોળતો હતો. બેનને જો ભૂત થી આવ્યો કોણ? એને કોક પાસે સાંભળેલું ભૂતના અવળા પગ હોય. બેને સામું જોઈતા હતા અને સીધા પગ હતા. સીધા પગ. ઓલો માવો સોળતો શું એવી રીતે ચામે ગયો છો? તાજા સુધર્યા હોય ચકલી બોલે શું છે તમારી કંપનીમાં આગ નથી લાગી? તક લાગી ને સમાચારમાં આવતું હતું કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું. બસ ઓલો ભાઈ બોલ્યો ઘૂઘુ આમો, હા કોઈ નથી બચ્યું. તક પણ તમે? ઓલો કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા, હું કીધું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ કોઈ દી માવા બેન નથી કરવા. સાહેબ આયા એટલા જે મિત્રો જે છે એ નિર્વ્યસની છે. અને હકીકત કહો બાપ, કવિ કાગ બાપુ લખે છે આપણી જે આ ધરતી જે છે આ ધરતી એવી છે આપણી કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં સુંગ તણો સરવા. જે જન્મ્યા છે મરી જ જવાના છે આજ નહીં તો કાલ સાહેબ. પણ જે માણસ એવું કાર્ય કરીને જાય ને તો દુનિયા એને કોઈ દી ભૂલતી નથી. ભલા માણસ સમાજ એને નહીં ભૂલે, દુનિયા નહીં ભૂલે. અને ત્રીજી વાત, આ ધરતીની તાકાત એવી છે મારા બાપ કે જેવો તેવો ભગવાન આ ધરતીએ પસંદ નથી કર્યો. આ ધરતીએ જેવા તેવા માતાજી પસંદ. આપણી જગદંબા જેવો નવદુર્ગા 20 ભુજાળી બેનો ગરબે રમતા ત્યારે માતાજીના ફોટા સામુ જોજો. 20 હાથ છે માને. કાક નું કાક હાથમાં હથિયાર છે, શક્તિ છે. હાથ 20 હાથ છે ને માતાજી.
પણ નિરખીને જોજો એક હાથમાં મોબાઈલ ન થયો. અત્યારે મોબાઈલે મારી નાખ્યા બધાને. ઘણા તો બેઠા બેઠા આમ તો આમ જ કરતા. હવે એની હાટું તો ઓલા કાસ આવ્યા બાજુ વાળો જોઈ નો એ કે કેવા કેવાય પ્રાઇવેસી. એ હું કામ નાખવા પડતા છે તમે કલ્પના તો કરો. ખરેખર અમુક આમાં જ કરતા. એક ભાઈ 15મા માળે રહેતા. 15મા માળ મોટું બિલ્ડિંગ. આમાં આમ કરતો હતો ને લિફ્ટ બોલાવી તો લિફ્ટ આવી તો લિફ્ટમાં વયો ગયો. એ પોતે રહેતો ફ્લોર 15 એટલે 15ની સ્વિચ દબી દીધી અને પાછો મોબાઈલ. હવે હાથમાં માળે કોકે ઊભી રાખવા બટન દબે. એ જેવી લિફ્ટ ત્યાં ઊભી રહી એટલે આ 15મો માળ સમજી, કારણ કે એ તો મોબાઈલમાં જતો એ હાથમાં માળે ઉતરી ગયો. એ જે ખૂણાનો ફ્લેટ હતો એ બટન દબ્યું ડોરવેલ. એ રૂમમાંથી બેન આમ કરતા કરતા જાય દરવાજો ખોલ્યો. એટલે ઓલો આમ કરતો કરતો સીધો સોફે બેઠો. ઓલા બેને આમ કરતા 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 પાણીનો ગ્લાસ આપ્યો. એટલે નહીં ઓલા ભાઈ આમ કરતા પાણી પી લીધું. પણ હજ તો ઈ થઈ કાયદેસરનો હાથમાં માળે રહેનારો ભાઈ આવ્યો. એને ડોરવેલ દબાવ્યો. એટલે એને આ ભાઈને એમ છું કે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું એટલે એ ભાઈ આમ કરતા કરતા ઊભા થયા. એને દરવાજો ખોલ્યો. ઓલા ભાઈએ આ ભાઈને જોયા એટલે ઓલા ભાઈને એમ છું અરે હું કોકના ઘરે આવી ગયો, આ તો કોકે ખોલ્યો. મૂળ ગરદણી ભાગી ગયો. સાહેબ આ મોબાઈલે આંધળા કરી દીધા સાહેબ. પણ મને કહેવાય કે બાપ આ ધરતીએ જેવા તેવા ભગવાનને પસંદ નથી કર્યો. ભારતે આપણી માવો વી પૂજાળી, આપણી માં જગદંબા સિંહ ઉપર સવાર કરનારી અને આપણો ઈશ્વર તમે જોઈ લ્યો. તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા ધરબી દે? હે એટલે લખ્યું છે કવિએ કે ઈસાવ સુવાળો નથી આ રાજોયા ભારતે કાયર દે. વાત કરી કે વૃદ્ધાશ્રમમાં જે કોઈને કાંઈ લખાવું હોય તો બાપુ આ કેમેરા ટીમે ડાયરેક્ટ એનો પોતાના કેમેરા ટીમે 51,000 રૂપિયાની વાત કરે છે. બાપુ બેસો ને. હા ઓકે ઓકે. આ કેમેરાની આ જે અંદર કેમેરામાં કામ કરે આખી ટીમને તાળીઓથી બધાવો 51,000 રૂપિયાના તરફથી આવે છે. હવે એ કેમેરા વાળા બોલતા હોય ને અમે ન બોલીએ. દલપતભાઈ તમને ખબર છે ગયા આ દલપતભાઈ મને નક્કી કર્યો છે બીજે કેટલા લઉં છું અને અહીંયા કેટલા લેવાનો છું એને ખબર છે. લગભગ 2 લાખ જેટલું ઓછું લેવાનું હતું જે મારા પેમેન્ટ કરે. પણ એમાંથી હવે જે આવે એમાંલી બાપા 51,000 પાછા આમાં અર્પણ કરું છું. અમારા સમગ્ર કલાકારો વધ્યો આખી આમાં તબલા મેંજો મંજીરા અને અમારા જિગ્નેશ દાદાથી લઈ જિગ્નેશભાઈ કુંચાલાથી લઈ દાદો છે મારો દહોંદી. અમારા ખોરડાના દહોંદી છે. એના કુળમાં ગીગા બાપુ થયા. ગીગા બાપુ કુંચાળા. હા શું એને દેવાજ બોદર માટે ઈ વખતમાં લખ્યું છે ગીગા બાપુએ. ઉગા સહોળો પ્રાત મારો હાલ્યો એવી જે કવિતાઓ જેને લખી છે એવા જિગ્નેશભાઈ કુંચાળા સાગરદાન ઓ રાજ રે. અમે જુનાણાના પાણી ભરવા ગયા હતા પણ ખરા અર્થમાં જે વાવડીના પાણી ભરવા ગયા હતા ઈ વાવે આજ ભેગા થયા છે. અમારા તમામ કલાકારો વતી 51,000 રૂપિયાની હું જાહેરાત કરું છું. હા
મંચ ઉપર ભરતભાઈ ડાંગર બેઠા છે. એ બેઠા છે ને વખાણ ન કરાય સાહેબ, પણ હાઈવે ઉપર ગમે કોઈનો અકસ્માત થયો હોય તો એ માણસ કોઈ દી ઘેરે નથી રહ્યા. કોઈ એવું મોટી ઘટના બની ગઈ હોય તો એ માણસ કોઈ દી ઘેરે નથી રહ્યા. આખા ગુજરાતમાંથી, અહીંયા તો આખા ભારતમાંથી માણસો નીકળતા ને આપણા નેશનલ હાઈવે. એટલું નહીં, મેયર રહ્યા ત્યારે પણ વડોદરાની એવી સેવા કરી. અને ગાયકવાડ મહારાજાએ જેટલી વડોદરામાં સંસ્થા સ્થાપી લગભગ એ બધાના પ્રમુખ એક વાર રહી ચૂક્યા છે. એકવાર એને તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા. પણ અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ થી લઈ અને બધા બેઠા છે. ગઈકાલે હજી ભગવાન રામનો જન્મ થયો છે. સાવ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ. ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. વાત કરીને આમાં એક પંક્તિ જેવો એક લવ પંક્તિ. આમાં આ દેશે કેવા મિત્રો આપ્યા. સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. સપટી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ. સુદામાને માધવા જેવો મિત્ર કરું તો કરું એવો. સુદામાને માધવા જેવો. સાવ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ. ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ. ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. સાવ સુવાળો નથી આ રાજ્યો આ ભારતે કાયર દેવ. આ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. અહીં ઠીગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે.